જય સ્વામિનારાયણ બધાને. મજામાં છો? આજે શરદભાઈ થોડા રજા પર છે. આમ તો એમનું સ્થાન લઈ શકાય એવું છે જ નહીં, પણ તેમ છતાં બી સેવા આવી છે. થોડીક ટ્રાય કરીએ આપણે. શરદભાઈ જનરલી તો શાયરી કાં તો કંઈક સ્ટોરીથી ચાલુ કરતા હોય, પણ હવે શાયરીમાં તો કેવું છે કે શરદભાઈ બોલે ને તો સારું લાગે. આપણે બોલીએ તો કદાચ એવું જ લાગે કે આપણે લાઈન સીધી સીધી કહી દીધી. એક સ્ટોરીથી આપણે શરૂઆત કરીએ. સાંભળ્યું છે બધાને સ્ટોરી? પાછળવાળા પણ શરદભાઈની ભાષામાં અંદમાન નિકોબારવાળા જવાબ નહીં આપતા. સાંભળ્યું છે બધાને સ્ટોરી? ભગવાન સ્વામિનારાયણ વખતે એક સાધુ હતા અને એ પોતે એમના બોડી ઉપર 5.5 કિલો ગોલ્ડ પહેરીને ફરતા હતા. પણ પાછા એવું નહીં વિચારતા કે સાધુ થઈને સોનું પહેરતા હતા. એવું નહીં. સાધુ થયા પહેલાં એમનું જે જીવન હતું એ જીવનની અંદર 5.5 કિલો જેટલું ગોલ્ડ એ પહેરતા હતા. એટલે જ્યારે મને આ વાતની ખબર પડી ને, એટલે કોમર્સવાળા તરીકે સૌથી પહેલાં તો મેં એને કેલ્ક્યુલેશન કરી દીધું. એટલે ભાઈ 5.5 કિલો એટલે થાય કેટલું? વધારે નહોતું થતું, ખાલી 6.5 કરોડ જેટલું થતું હતું. 6.5 કરોડ રૂપિયાનું ખાલી એ સોનું જ પહેરતા હતા. હવે આપણને એમ થાય કે એવા તો કેવા વ્યક્તિ કે જે 6.5 કરોડ રૂપિયાનું સોનું પહેરે. એકચ્યુઅલીમાં એમનું પૂર્વાશ્રમનું નામ હતું લાડુદાન ગઢવી, અને પોતે જેને આપણે કહીએ ને રાજકવિ, કે જે રાજાના દરબારની અંદર મુખ્ય કવિ હોય એ રીતે પોતાનું સ્થાન ધરાવતા હતા. એકવાર ભાવનગરના રાજવી જે હતા એટલા બધા એના પર ખુશ થઈ ગયા એમના પર કે એક સોનીને બોલાવ્યા અને એવું કીધું કે આ જે લાડુદાન ગઢવી છે એના શરીરનું અંગ ન દેખાય ને એ રીતે બધું માપ લઈ લો અને એટલું બધું સોનું આપણે એને દાન આપવું છે, કારણ કે એની કવિત્વ શક્તિથી મને એટલો બધો ખુશ કરી દીધો છે. આમ કહેવાય ને કે રાજા ખુશ થાય તો હું કરી નાખે, પણ રાજા જો આપણાથી રૂઠી જાય તો પછી હું લઈ પણ લે, એવી બી પરિસ્થિતિ થાય. એટલે આપણે જોતા જ હોઈએ છે. અત્યારે બિહારનું ઇલેક્શન પત્યું એટલે પરિસ્થિતિ એવી થઈ કે આવી જ્યારે બધી વાત નીકળી અને એના પરથી આપણને ખ્યાલ આવે કે એ કેટલા બધા કવિત્વવાળા એ પોતે એક કવિ હશે. એનાથી આગળ એ પોતે શતાવધાની પણ હતા. પણ હવે શતાવધાની એટલે શું? શતાવધાનીની અંદર એવું કહેવાય છે કે 1 થી લઈને 100 પ્રશ્ન પૂછવામાં આવે. કોઈને ખ્યાલ છે શતાવધાની એટલે શું? આ તો થોડુંક તો મેં કહી દીધું, પણ કોઈને ખ્યાલ છે શતાવધાની એટલે શું? એનીવન? અચ્છા, 1 થી લઈને 100 પ્રશ્ન પૂછવામાં આવે. હવે એ જે 100 પ્રશ્ન છે એ 100 પ્રશ્ન એક એક કરીને સાંભળી લેવાના. એવું નહીં હો બાજુ કે ભાઈ એક પ્રશ્ન પૂછો એટલે એનો જવાબ આપવાનો, બીજો પૂછો એનો જવાબ આપવાનો, ત્રીજો પૂછો એનો જવાબ આપવાનો. આપણને તો એક પછી એક પૂછે ને તો બી આપણને તો બહુ મોટા પ્રશ્ન થઈ જાય. ઘણીવાર તો નહીં, વાયવાનો બહુ સારો અનુભવ બધાને હશે. આપણને એવું પૂછ્યું હોય કે આ જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટનું ફૂલ ફોર્મ બોલી જાય તો ફૂલ ફોર્મ બી ના આવડે. છેલ્લે તો સર આપણાથી કંટાળી જાય ને તે એવું પૂછે કે બેટા તું મારું નામ બોલી જા, એમાં બી લોચા મારી દઈએ. ખરેખર એવું થાય, વાયવાની અંદર આ પ્રોબ્લેમ થાય. હવે જે આ પર્ટિક્યુલર ઉપમા ધરાવતા હોય, શતાવધાની ધરાવતા હોય, એ લોકોને 1 થી 100 પ્રશ્ન પૂછવામાં આવે. એ 1 થી 100 પ્રશ્ન પહેલાં એ સાંભળી લે, અને સાંભળ્યા પછી એ પહેલા પ્રશ્નનો જવાબ કહેશે કે ભાઈ પહેલો તમે પ્રશ્ન આ પૂછો એનો જવાબ આ છે, બીજો પ્રશ્ન આ પૂછો એનો જવાબ આ છે, ત્રીજો પ્રશ્ન આ પૂછો એનો જવાબ આ છે, એમ કરીને 100 પ્રશ્નનો જવાબ આપે. ચાલો, આ તો હજી નોર્મલ નથી પણ માની લઈએ કે નોર્મલ છે. આ જે લાડુદાન ગઢવી હતા ને એ પોતે સહસ્ત્ર શતાવધાની હતા. એનો મતલબ એવો થયો કે 1000 પ્રશ્ન પૂછે, 1000 પ્રશ્ન એ પોતાના માઇન્ડમાં યાદ રાખે, લખે નહીં હો, પોતાના માઇન્ડમાં યાદ રાખે અને એ પ્રશ્નનો જવાબ એક એક કરીને આપે.
કેટલા જ્ઞાની હશે, અદ્ભુત ને. એ પોતે હેવી બોડી, એમ સખત હેવી બોડી એટલે એવું શાસ્ત્રમાં લખાયેલી વાત છે કે એ પોતે જ્યારે શાસ્ત્રાર્થ કરવા માટે જાય ને તો પોતે સિંગલ પોતે એક ગાડામાં બેસે. આખું ગાડું હોય ને બળદગાડું, એ આખા બળદગાડામાં પોતે સિંગલ બેસે અને પોતે શાસ્ત્રાર્થ કરવાને રેફરન્સ બુક્સ જે હોય, જેને આપણે શાસ્ત્ર કહી શકીએ, એ શાસ્ત્ર જે હોય એ પાછા અલગ ગાડામાં લઈ જાય. અને પાછું આપણા જેવું બી નહીં કે એ જે શાસ્ત્ર જે છે અલગ ગાડામાં લઈ ગયા તો એનો મતલબ કે ત્યાં કહેશે કે લાવ હું થોડુંક રેફર કરી લઉં. એ ત્યાં પ્રશ્ન પૂછવામાં આવે ને કે લાવો આનો કન્ટેક્સ આપો, એટલે એવું કહે કે આ 4થા નંબરની બુક છે, એનું નામ આ છે, એની અંદર આ ચેપ્ટર છે, એની અંદર આ પેજ નંબર છે, એના ઉપર 2nd પેરેગ્રાફ જુઓ એટલે તમને આનો જવાબ મળી જશે. આટલા અદ્ભુત જ્ઞાની, અદ્ભુત જ્ઞાની એ તો થઈ ગયા. પણ આજે આપણી વચ્ચે બ્રહ્માનંદ સ્વામી જેવા જ કહી શકીએ કે બ્રહ્માનંદ સ્વામી જે હતા એ પોતે શતાવધાની હતા, પોતે સહસ્ત્ર શતાવધાની હતા. બ્રહ્માનંદ સ્વામી જે છે એમની બી લીલાઓ અદ્ભુત હતી. પણ આપણે અહીંયા આજે જે વ્યક્તિ સાથે પોડકાસ્ટ કરવાના છે, જે ભગત સાથે પોડકાસ્ટ કરવાના છે, એ પોતે ન્યૂઝીલેન્ડમાં રહીને અદ્ભુત સેવા કરે છે. અને સારામાં સારી બાબત એ છે કે ઘણા બધા ડિપાર્ટમેન્ટની અંદર સેવા કરતા હોય છે, ઘણા બધા ડિપાર્ટમેન્ટની. કોઈ એક ડિપાર્ટમેન્ટ એવું બાકી નહીં હોય કે જેમાં એમને સેવા ના કરી હોય. અને સૌથી અદ્ભુત બાબત એ એમના વિશે જાણવા એ મળ્યું કે જ્યારે પણ ત્યાંના કોઈક ભૂરિયા વ્યક્તિ હોય, ભૂરિયા એટલે ત્યાં બોર્ન એન્ડ બ્રોટ અપ વ્યક્તિ હોય, એમને સત્સંગ કરાવવો બહુ અઘરો, એમને સ્વામીજીમાં નિષ્ઠા કરાવવી બહુ અઘરી. પણ એમને પણ સત્સંગમાં અને સ્વામીજીને નિષ્ઠા કરાવવામાં જો સૌથી આગળ કોઈક હોય તો ન્યૂઝીલેન્ડના ભગત છે. અને એ ભગતને પ્રાર્થના કરીએ કે તેઓ જરૂરથી અહીંયા આવે અને આપણને બધાને લાભ આપે. પૂજ્ય અમિતભાઈ, પ્લીઝ જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ. સદગુરુ તો આનંદ સ્વામી, અક્ષરધામ જે રહેવાનું છે અમારે એવા સ્વામી. દિવાનાદી સદગુરુ તો આનંદ સ્વામી, અક્ષરધામ જે રહેવાનું છે અમારે એવા સ્વામી. આજ અક્ષરનું ગીત હરી ગાય, આહો આજ અક્ષરનું ગીત હરી ગાય, આહો હરી અક્ષરને ઓળખાવે, આહો મૂળ અક્ષરને ઓળખાવે. જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. જી અમિતભાઈ, કમ્ફર્ટેબલ? વેરી કમ્ફર્ટેબલ. ઓકે જી, તો અમિતભાઈ, હવે તમારું જે પ્રમાણે ઇન્ટ્રોડક્શન અહીંયા કહેવામાં આવ્યું એ પ્રમાણે ન્યૂઝીલેન્ડમાં બોર્ન એન્ડ બ્રોટ અપ છો તમે. તો ન્યૂઝીલેન્ડની અંદર કેવું, તમે પહેલેથી જ આ રીતે સત્સંગમાં થોડાક એના વિશે કંઈક જણાવો એમ. ફર્સ્ટ ઓફ ઓલ, બ્રહ્માનંદ સ્વામીજી જે હતા એમની તો મોજડીની ધૂળમાં પણ આપણે નહીં આવી શકીએ. ખૂબ ઐશ્વર્ય પ્રતાપવાળા હતા. અને એમનું જે મહારાજ સૂર્યનો જે સંબંધ હતો એ તો કલ્પનાતીત હતો. પણ ટુ આન્સર યોર ક્વેશ્ચન, અમે જ્યારે રફલી 5 years ઓલ્ડ હતો, 5 વર્ષનો, ત્યારે મારા અંકલ ઇન્ડિયાથી ન્યૂઝીલેન્ડ પધાર્યા, મારા ડેડીના કઝિન. અને એમને ત્યાં રમેશ અંકલ છે અમારા, એમની જોડે સભાની શરૂઆત કરી 1989માં. અને પ્રથમ સભા જે હતી એ સેવકના ઘરે રાખવામાં આવી હતી. એટલે એ બહુ મારા માટે મારા ભાગ્યની વાત છે, ગર્વ. ઓકે, એટલે તમે 5 વર્ષના હતા ત્યારથી સત્સંગ ઘરની અંદર હતો. પણ હવે સત્સંગ ઘરની અંદર હતો, પણ અમે એવું સાંભળ્યું છે કે ફોરેન કન્ટ્રી જે હોય ને એમાં મજા બહુ હોય. એટલે બરાબર ને? હા,
બધા સમજે છે એમ. ફોરેન કન્ટ્રીની અંદર મજા બહુ હોય. તો ભલે ઘરની અંદર સત્સંગ હતો પણ બહારનું જે જીવન હોય એની અંદર તમને એવું નહોતું થતું કે ભાઈ આપણે બી આ જે કલ્ચર છે એ કલ્ચરને એન્જોય કરી લઈએ? 100% થતું. અને આઈ થિંક મેં ઘણાને આ વાત કરી છે કે જે વસ્તુ સપોઝ વિદ્યાનગરની અંદર કોલેજમાં બધા મસ્તી કરતા હોય, વિષય ભોગવતા હોય, એ ફોરેનની અંદર તો હાઈસ્કૂલની અંદર જ બધું પતી જતું હોય. વર્તમાન ઇઝ ફિનિશ્ડ ઇન હાઈસ્કૂલ. એટલે ત્યાં વિષય બહુ પાવરફુલ હોય. બિકોઝ ફોરેન કેવું છે કે રાઇટ્સ બેઝ કન્ટ્રી છે, કે બધા પોતપોતાની રાઇટ્સે જીવતા હોય, મનમુખી જીવન. ઇન્ડિયા કેવું છે કે કલેક્ટિવિસ્ટ કલ્ચર છે. એટલે મા બાપની ધા કરે, વડીલોની ધા કરે, સરકાર, સંતો. અહીંયા તો જો ભૂલે ચૂકે અમને વિચાર બી આવે ને તો આ લોકો ઘરેથી ખર્ચા પાણી બંધ કરી દે છે. તકલીફ થઈ જાય છે. અને એ ટફ લવ છે, અને એ દેટ્સ વાય ઇન્ડિયા ઇઝ થ્રાઇવિંગ. ઘણીવાર તો આમાંથી એવું બી થાય છે કે છોકરાને એવું કહી દેવામાં આવે કે બેટા તું ઘરે જ આવી જા, ઘેર જ સારો લાગશે, એવું કહી દે છે. નો, ધંધા પર બેસાડી દે. હા, એવું કરી દે કે તું ધંધા પર જ આવી જા, પરણાવી દે અથવા તો ધંધા પર બેસાડી દે. હા, એવું કરે. અચ્છા, તો આ જે લાઈફ હતી ત્યાં, તો એ તમને અફેક્ટ ના કરી? તમને પણ એવું ના થયું કે અમે પણ આ રીતે ફરવા માટે જઈએ કે પાર્ટી કરીએ કે એવું કંઈક? સાહેબ, બધાને કરે છે, અને મને પણ કરી હતી. અચ્છા, થયું તું કે કર્યું તું? થોડુંક એમ, અમારા દીકરાઓ છે એ બધા ઘરના જ છે એટલે જણાવશો એમ? ઇટ્સ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ ને. બધા, તમે સત્સંગી હો કે બિન સત્સંગી હો, તમારી પાસે બહાર એન્વાયરમેન્ટ જેવું હોય વિષય ભોગવવાનો, રાઈટ? બોટલો, કન્યાઓ, રાઈટ? પછી તમારે, હું તમને ખાલી એક એક્ઝામ્પલ આપું કે મને પબ્લિક સ્કૂલમાં ભણાવવામાં આવ્યો, એટલે ગવર્મેન્ટ સ્કૂલ. તો એ સ્કૂલની અંદર અમે જ્યારે 8મા ધોરણમાં હતા અને અમે મેથ્સ ક્લાસમાં હતા. મેથ્સ સૌથી બોરિંગ સબ્જેક્ટ અમારો. તો મારો જ જે બાજુની બેન્ચવાળો, અમે પાછળ બેસીએ કારણ કે બોરિંગવાળા બધા પાછળ બેસે મસ્તી કરવી હોય એટલે. એટલે મારી જ બાજુની બેન્ચવાળો એક ત્યાંના લોકલ પીપલ આવે, માવરી. તમે કદાચ જોયા હશે, પેલા રગ્બી પ્લેયર્સ હોય ને, એકદમ આપણા જેવું જ કમ્પ્લેક્શન હોય પણ આપણાથી થોડા ફેર, પણ એકદમ હટ્ટા કટ્ટા. એમ 120 કિલો હોય પણ ઓલ મસલ, 6 ફીટ મસલ એવા. તો એ મારી બાજુમાં મેથ્સ ક્લાસમાં 8મા ધોરણમાં મારી બાજુમાં બેઠો બેઠો એ 5 ગાંજાના જોઈન્ટ રોલ કરી દે. તમે વિચાર કરો, ગાંજો ત્યાં જ બનાવતો હોય 8મા ધોરણમાં. એટલે મેં તમને કીધું કે જે વસ્તુ અહીંયા વિદ્યાનગર આવીને લોકો કરતા હોય એ અમારું હાઈસ્કૂલમાં પતી જાય. પણ ધીસ ઇઝ ધ કલ્ચર એમ. એટલે આલ્કોહોલ ને એ બધું તો, ક્લબમાં જવું ને એ બધું તો કેવું કે પેલું મંદિરે જવા જેવું છે ત્યાં તો. બાપરે બાપ. પણ એક જો રિગ્રેટની વાત કરીએ ને, કે ગ્રોઈંગ અપ મારી પાસે જો એવા મેન્ટોર્સ હોત, યંગ મેન્ટોર્સ, લાઈક હું હાઈસ્કૂલની વાત કરું છું, પછી તો બહુ મોટા મેન્ટોર્સ મળ્યા છે લાઈફમાં, પણ હાઈસ્કૂલમાં જો મારી પાસે જો આનંદ સ્વામી જેવા જો કોઈ મેન્ટોર્સ હોત ને, તો આજે જીવન અલ્ટ્રા જીવન થઈ ગયું હતું. અલ્ટ્રા મેરેથોન એટલે ખબર ને, મેરેથોન કરતાં બી ઊંચી અવસ્થા, અલ્ટ્રા મેરેથોન. તો લાઈક આનંદ સ્વામી તો યુવકમાં હતા ત્યારથી હી વોઝ લિવિંગ એન ઇન્સ્પિરેશનલ લાઈફ. મને યાદ છે કે અમે 2008માં જ્યારે અમૃત મહોત્સવ પહેલાં સેવામાં આવ્યા હતા, ત્યારે આનંદ સ્વામીનો એક પ્રસંગ મેં સાંભળ્યો હતો. એમ એક સ્વાધ્યાય છે કે લાઈક કોઈ પ્રતિકૂળતા આપણા જીવનમાં આવે ત્યારે આપણે શું વિચારીએ છીએ, અને જે અલ્ટ્રા સાધક હોય આનંદ સ્વામી જેવા, એ શું વિચારે. એક વખત આનંદ સ્વામી બસ સ્ટોપ પર બેઠા હતા
બસની રાહ જોઈ રહ્યા હતા અને ધોધમાર વરસાદ ચાલુ થયો. વરસાદ ચાલુ થયો તો કપડાં બધા પલળી ગયા અને આપણે હોય તો શું વિચારે યાર શેટ કપડાં ભીના થઈ ગયા, કેવું લાગશે હવે એમ. આપણે કમ્પ્લેનિંગ કરીએ. આનંદ સ્વામીએ એમની આંખો બંધ કરી, ગુરુહરિ સ્વામીજીને વાત સંભાળ્યા અને એવું કીધું કે હે મહારાજ, તમે આવો કરુણાનો વરસાદ અમારા પર ક્યારે કરશો? અને એ આપણા માવતર છે એમ. એ આપણને ભલે રાઈટ ડિરેક્શનમાં લાવવા માટે ટોકે વળે, કદાચ આપણા મનને મરોડે, પણ તમારે જવું હોય ફોરેન અને તમારે માસ્ટર્સ કરાવવું, ગેટ કરાવવું પણ હી હેઝ બીન દેર ડન દેટ, અને એમના પર ગુરુહરિનો રાજીપો છે એમ. તમે જે વરસાદવાળું કીધું ને, એની અંદર અમારામાંથી લગભગ અમે બધા જ એ વરસાદવાળી પરિસ્થિતિમાંથી પાસ થયેલા છે. પણ અમે લિટરલી એ વખતે એવું જ વિચારતા હોઈએ કે હે ભગવાન, 5 મિનિટમાં ઘરે પહોંચી જવાનું છું, બંધ કરી દો વરસાદ. ખરેખર એવું વિચારતા હોઈએ અમે. એવું ના વિચારીએ ભગવાનની કરુણાની, એ બધું તો દૂર દૂર સુધી વિચાર ના આવતો હોય. હવે તમે અત્યારે અદ્ભુત ન્યૂઝીલેન્ડની અંદર સેવા કરી રહ્યા છો, તો એની અંદર ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ તમને એવું લાગ્યું કે આજે બધા દીકરાઓ સભા ભરે છે, એનું મહત્ત્વ છે? એનું કારણ છે કે આમાંથી ઘણા બધા દીકરાઓ એવા છે કે જે દીકરાઓએ આ વર્ષે એડમિશન લીધું, કાં તો આ જ વર્ષે સત્સંગમાં આવ્યા. અચ્છા, એવા દીકરાઓ કે જેણે આ જ વર્ષે એડમિશન લીધું હોય, આ જ વર્ષથી સભા ભરતા થયા હોય, પ્લીઝ રેઝ યોર હેન્ડ. હાથ ઊંચો કરજો પ્લીઝ. ઓકે, આટલા બધા દીકરાઓ એમ છે કે જે આ જ વર્ષે સત્સંગમાં આવ્યા. તો દીકરાઓને એવો પ્રશ્ન થતો હોય કે અમે લોકો સભા ભરીએ તો કેમ ભરીએ? એવી જ રીતે તમને પણ કદાચ એવો અનુભવ થયો હોય કે અમે સભા ભરીએ છીએ તો એનાથી મારા લાઈફમાં આટલા આટલા ફાયદા થયા, તો એ તમે જણાવો તો. ફર્સ્ટ ઓફ ઓલ, જે FY વાળા દીકરાઓએ જે હાથ ઊંચો કર્યા ને, એમના માટે આપણે જોરદાર તાળી આપીએ. હેટ્સ ઓફ ટુ યુ, બિકોઝ અમારા ફર્સ્ટ યર ઓફ કોલેજમાં અમે શું કરેલું ખબર? અમે કંઈ સભામાં નહોતા જતા. અમે કેટલાઓ અમે છે ને 12 વાળાને ક્લબવાળાને મિલિયનેરો કર્યા છે, રાઈટ? પૈસાઓ જ ઉડાઈ કર્યા છે બાપાના, બરાબર? એટલે તમને અહીંયા સભામાં આવવાનું મન થાય છે. માઇન્ડ બ્લોઈંગ. થેન્ક યુ સો મચ. આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ. હવે બેક ટુ યોર ક્વેશ્ચન આશુતોષભાઈ. એટલું તો સ્વામીજીએ મનાવી દીધું કે વિધાઉટ મી એન્ડ પ્રબોધ સ્વામી, અમે મહારાજ અને ગુણાતીત અને એમના સંતો વગર વી આર ઝીરો. એટલું તો મનાવી દીધું છે. સો હું તમને એન્ડનું પહેલાં વાક્ય બોલું. વાય? બિકોઝ લાઈફની એટલી બધી કમ્પ્લેક્સિટીઝ છે. વેન યુ આર યંગ, તમારી ઉંમરના હોઈએ, you've got everything. You've got the brain, you've got the looks, you've got the money, you've got the friends. તમારી પાસે બધું હોય. Why do I need સત્સંગ? સત્સંગ તો ઊંધી ગંગા છે. ઇટ્સ લાઈક હોલ્ડિંગ મી બેક. પણ જેમ મેડિકલ સાયન્સની અંદર તમારું શરીર લેસ કોમ્પન્સેટ કરે. કોમ્પન્સેશન એટલે શું? કે મારું અહીંયા અશોક અંગલ છે કે બધા છે આત્મીય સ્વામી, બધાને મને ઓળખે જ છે એમ કે મારું શરીર તો પહેલેથી જ છે, પણ પહેલાં હું એકદમ સ્પીડમાં દોડી શકતો હતો, કૂદકા બી મારી શકતો હતો, રાઈટ? 2 આખા પીઝા જમી જાઉં તો એ કશું થાય નહીં પેટમાં, રાઈટ? પણ દેટ ઇઝ યોર બોડી કોમ્પન્સેટિંગ. પણ આજે કેવું છે કે આજે તમે ખાઈને જુઓ 2 સ્લાઇસ, એમ ધમાલ કરી દે એમ. સો જ્યાં સુધી તમને નેચરલ બધું કુદરતી સારું હોય, you've got everything good in your life, બધું સરસ લાગે. પણ
ભગવાન એવા છે ને કે એ તને કહે કે મોજ કર બેટે, પણ જ્યારે ટાઈમ આવશે હું તમને બતાવીશ. હવે એવું તો હોય નહીં કે સ્વામીજીને આપણે ડે 1થી પ્રીતિ થવા માંડે, આપણને એવું તો હોય નહીં કે સ્વામીજી આપણને પહેલેથી ગમવા માંડે. ભલે ને આપણે સભા ભરતા હોઈએ, આમાં ઘણા બધા દીકરાઓને એમ પણ થતું હોય કે આ હોસ્ટેલમાં છીએ ને એટલા માટે આપણે કદાચ સભા ભરીએ છીએ એમ, પણ સ્વામીજી ડે 1થી આપણને ગમવા માંડે એવું જરૂરી નથી, પણ વન ડે આપણને ગમે એવું તો થઈ શકે. તો તમારા લાઈફમાં એવો કોઈ અનુભવ ખરો કે જ્યાંથી તમને એમ થયું હોય કે ના, હવે આ જે સ્વામીજી છે એ ખરા અને હવે મને આ ગમે છે, એવો કંઈક દિવ્ય અનુભવ? સ્વામીજી તો જ્યારે 1996માં પ્રથમ વખત પધાર્યા ને ત્યારે એમને એરપોર્ટ પર જોઈને જ ખબર પડી ગઈ કે ધીસ ઇઝ ગોડ. એમને મારા પર વિશેષ કૃપા છે, મારા પર, મારા ફાધર પર. અમે ઘરે આવ્યા, આ ગાડીમાંથી જતા હતા ઘરે પાછા, આ ભગવાન છે. પણ યા આઈ અન્ડરસ્ટેન્ડ યોર ક્વેશ્ચન કે સ્વામીજી કેવી રીતના મનાય. સો મે બી તરત ને તરત આપણને ભગવાન પણ ના મનાય, પણ એમનો જે અનપેરેલલ જે લવ હતો ને, ઇટ્સ લાઈક નો ફાધર, મધર, વાઇફ, ગર્લફ્રેન્ડ, કોઈ પણ વ્યક્તિ એને આપી ના શકે એમ. એવો કોઈ અનુભવ? એક વખત છે ને કોલેજની અંદર મને બહુ ચક્કર આવી ગયા. ચક્કર આવીને પછી હું ડૉક્ટરને ત્યાં ગયો અને પછી મને હોસ્પિટલાઇઝ કર્યો. હોસ્પિટલાઇઝ કર્યો ને ત્યારે મેં પવિત્રભાઈને ફોન કર્યો કે બધું સ્ટેબલ થયું. પછી પવિત્રભાઈ મને સાંભળીથી શું કહે ખબર? અમે તને સ્વામીજી કલાક પહેલાં જ યાદ કરતા હતા અને એવું કહ્યું કે એને કહી દેજે કે હું એની પાછળ જ ઊભો છું, હું એને કોઈ દિવસ પડવા ના દઉં. ક્યાં વાત છે. બીજી વખત છે ને મને એક વખત છાતીમાં બહુ દુખતું હતું એમ, અને પછી મેં એન્જિયોગ્રાફી કરાવવા ગયો. એન્જિયોગ્રાફી કરવા પહેલાં મેં મારા ભગવતી અશોક અંકલના દર્શન કર્યા અને પછી મેં મૈત્રી સ્વામીના બી દર્શન કર્યા. મૈત્રી સ્વામી કે અત્યારે તો સ્વામીજી થાળમાં છે, પછી વાત કરીને તને આન્સર આપું એમ. પછી તો એન્જિયોગ્રાફી પતી ગઈ. એન્જિયોગ્રાફીવાળા કહે કે યુ હેવ બ્યુટિફુલ આર્ટરીઝ, તારા હાર્ટમાં કશું પ્રોબ્લેમ જ નથી. પછી છે ને હું જ્યારે ફોન સ્વિચ ઓન કર્યો ને એન્જિયોગ્રાફી પછી, ત્યારે મૈત્રી સ્વામીનો મિસ કોલ જોયો એટલે મેં કર્યો. મૈત્રી સ્વામી કે સ્વામીજી એવું કહેવું છે કે એને કહે બધું નોર્મલ જ આવવાનું છે અને જે કંઈ બી પ્રોબ્લેમ હશે ને એ હું ભોગવીશ, એને નહીં ભોગવવું પડે. હુ સેઝ દેટ? એમ આપણા પોતાના મા બાપ પણ વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ આવું બોલી શકે? ઓથેન્ટિસિટી બોલી તો શકે, પણ કદાચ એ લોકો આપણું જે કર્મ છે એ લઈ ના શકે. એ સ્વામીજીની સુપ્રીમસી. મને છે ને નાનપણથી જ્યારે યુવાન હતો ને ત્યારથી ગેસની તકલીફ બહુ. તો એક વખત છે ને અમે ક્રાઇસ્ટ ચર્ચમાં હતા, સ્વામીજી મહારાજે બસ્તી લીધી અને દીપક અંકલના ઘરની અંદર છે ને વોકિંગ કરતા હતા. હું એક ખૂણા પર ઊભો હતો તો મને મળે ને ત્યારે સ્ટોપ કરે અને મને કોઈ પણ એક વાક્ય આપે, પણ મારા પોઈન્ટ પર સ્ટોપ કરે ને એટલે જોરદાર ગેસ નીકળે સ્વામીજી મહારાજને. અને એ દિવસે એમને મને રિયલાઇઝ કરાયું કે કારણ કે સ્વામીજી મહારાજ તો તરેલું જમતા નહોતા, ચીઝ જમતા નહોતા, તો એમને ગેસ કેવી રીતના થાય? પણ એમને રિયલાઇઝ કર્યું કે કરાવડાવ્યું કે તું લહેર કરે છે ને, તું ખુશ છે ને, એમ તારા કમ્ફર્ટ માટે હું ગેસ ધારણ કરીશ અને હું આ બધી પ્રક્રિયા કરીશ મારા દેહમાં.
હવે થોડોક સાઈડ ટ્રેક કે તમે ન્યૂઝીલેન્ડથી અહીંયા ટ્રીટમેન્ટ માટે આવ્યા છો, ઓકે? તો ત્યાં ડૉક્ટર ખૂટી પડ્યા હતા, શું હતું એમ? એવું તો કહેવાય છે કે ડેવલપ નેશન છે તો ત્યાં વધારે સારા ડૉક્ટર્સ હશે, તો ત્યાંના ડૉક્ટર્સને છોડીને અહીંયા આવવું પડ્યું? ત્યાંના ડૉક્ટર્સનો અનુભવ સારો નહોતો, શું હતું એમ? મને હસવું એટલા માટે આવે છે કે એક વાક્ય હું બોલવા જઈ રહ્યો છું જે મેં લગભગ ઇન્ડિયામાં આવીને 50 વખત અલગ અલગ ડૉક્ટર્સને કીધો હશે. નવેમ્બર 2024માં અમે એક વેઇટ લોસ સર્જનને મળવા ગયા હતા. એ સર્જને મને જોઈને એવું કહી દીધું કે તું સર્જરી કરાવવા આવ્યો છે, મારી એક વાત સાંભળી લે. યુ આર નોટ ઇવન ફિટ ફોર અ હેર કટ. હાઉ કેન આઈ ડુ સર્જરી ફોર યુ? તું વાળંદને ત્યાં જવા માટે બી તારી ફિટનેસ નથી, તું સર્જરી કરાવવા આવ્યો મારી પાસે? જ્યાં વજન ઉતાર થોડું પછી પાછો આવીશ. હવે તમારો પ્રશ્ન એ હતો કે ડૉક્ટર ખૂટ્યા. ડૉક્ટર નથી ખૂટ્યા, પણ ત્યાં જે મેડિકલ એડવાન્સમેન્ટ્સ છે એનું થોડું લેકિંગ છે. બિકોઝ ઇટ્સ અ બ્યુરોક્રેટિક કન્ટ્રી અને ત્યાં બધું સેફ ગાર્ડ રમે કે ઓકે પેશન્ટને અમે સર્જિકલ રિસ્ક આ તે. પણ ઇન્ડિયાની અંદર મેડિસિન એટલું બધું એડવાન્સ છે કે બધા પ્રોસિજરલ સેફટી નેટ્સ રાખ્યા જ છે. ને બીજું, સોરી, એ તો બધું લૌકિક વાતો. ભગવાન 2009માં કીધું હતું મને કે ઇન્ડિયા કરાવી લેવાનું છે, ઇન્ડિયામાં તને ઇન્ફેક્શન ના થાય. અને 2009થી અત્યારે 2025 એન્ડ ચાલે છે, તો આટલું બધું વેઇટિંગ પીરિયડ 15-16 યર્સનું. આમાં છે ને આપણે બધા અભિનિવેશમાં જીવતા હોય. આઈ કેન ડુ ધીસ, આઈ કેન ડુ દેટ. યા યુ કેન. આમાં શું થાય, 20-30 કિલો ઉતારો, પછી 2 મહિના 3 મહિના પછી પાછું ચડીએ. ટોની રોબિન્સે શું વાત કરી? જાન્યુઆરી 31 ડિસેમ્બરે 11:59, ચાલો ને 1 જાન્યુઆરી ગણો. 1 જાન્યુઆરીએ તમે કોઈ રેઝોલ્યુશન કરો છો કે ઓકે આ વર્ષે આઈ વોન્ટ ટુ ગેટ ફિટ એન્ડ આઈ વોન્ટ ટુ હેવ અ 6-પેક. ટોની રોબિન્સ કે 15 જાન્યુઆરીએ તો તમે ભૂલી જાઓ. બાપા કહેતા કે આજે પ્રાર્થના કરી અને કાલે ભૂલી જાઓ. 15 જાન્યુઆરીએ રેઝોલ્યુશન ઓસરી જાય. રાઈટ? વેઇટ લોસમાં બી એક સાયકોલોજીકલ રિપોર્ટ છે. 45 ડેઝ સુધી તમે વેઇટ લોસ કરશો, 46th ડેએ તમને પીઝા ખાવાનું મન થશે, બર્ગર ખાવાનું મન થશે અને તમારો ગ્રાફ પાછો એમ થઈ જશે. પણ 90 ડેઝ સુધી તમે જો મેન્ટેન કરો ને તો યુ આર મોર લાઇકલી ટુ ડુ 120, 150, 180 એન્ડ ધેન 365 ડેઝ, અને એમાં આખું રૂપાંતર થઈ જાય. સો મોટિવેશન વોઝ ધ કી. યો ડાયટિંગ. બીજું કે આવા બધા એક્સપર્ટ્સ મળે કે તને તો વાળંદને ત્યાં જવા માટે બી તારી ફિટનેસ નથી, તું અહીંયાથી નીકળ, ચાલતી પકડ. એટલે આવું, અને ડિલેડ કે યાર હું આટલો બધો હેવી છું, સર્જિકલ રિસ્ક્સ, આમ તેમ, હું ટ્રાવેલિંગ કેવી રીતના કરીશ. પણ ખરેખર ગુરુહરિની કૃપા છે કે એમના આશીર્વાદથી હું ટ્રાવેલિંગ કરી શક્યો. બિકોઝ યાર તમે લોકો માની નહીં શકો, છેલ્લા 3 વર્ષથી હું હાઉસ બાઉન્ડ હતો. હું ઘરની અંદર જ બેસી રહ્યો હતો. મારા પગ આના કરતાં ડબલ જાડા હતા બિકોઝ એની અંદર પાણી ભરાયેલું હતું. મારે બાથરૂમ સુધી ચાલીને જવું હોય તો મારે છે ને હાઉ ટુ કંટ્રોલ માય હાર્ટ રેટ જોવું પડે. જે અહીંયા સ્પોર્ટ્સ સાયન્સનો કે મેડિસિનના સ્ટુડન્ટ હોય, નોર્મલ હાર્ટ રેટ ઇઝ 60 to 100 beats per minute. હું જ્યારે લઘુ કરીને આવું, મારી હાર્ટ બીટ્સ 150 થઈ હતી. ખાલી લઘુ કરી આવ્યો, હું કંઈ દોડતો નહોતો. જીમવાળાની 150 થાય.
પણ આવી સિચ્યુએશન હતી. પણ ગુરુહરિ અને મારા બે માવતરો અશોક અંકલ અને શાશ્વત સ્વામી, દે મેડ ઇટ હેપન. અને એના લઈને હું ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ, ઓકલેન્ડથી અમદાવાદ મારી જર્ની 36 hours-ની હતી. ડિવાઇન જર્ની 36. તો 36 hours-ની મુસાફરી જો કરાવી હોય ગુરુહરિ, બાકી મારી કોઈ તાકાત નહીં. હું તો, તમે અશોક અંકલને પૂછજો કોઈ વખત, મારા મધરે એમની ફાધરે એવા જેવા કોન્વર્સેશન્સ કર્યા હોય, સ્કેરી એમ. તમે હમણાં જ અશોક અંકલ અને શાશ્વત સ્વામીજીને યાદ કર્યા, એટલે ઇન શોર્ટ 2 સારા સાધુ અને 4 સારા ભગવદી એની વાત કરી. અહીંયા પણ જેટલા પણ યુવકો બેઠા છે એ બધાએ આ શબ્દને ઘણી બધી વાર સાંભળ્યો છે. તો શું એ 2 સારા સાધુ અને 4 સારા સત્સંગી જીવનમાં હોવા જરૂરી છે? પહેલું તો આ. અને બીજું એ કે તમને એમની જોડે દોસ્તી કેવી રીતે થઈ ગઈ એમ, પહેલાં તો હોવા જરૂરી છે. તમે ઇંગ્લિશમાં ખાત ઊંચા કરજો. કોણે પેલું વર્ડ સાંભળ્યું છે, મેચ મેડ ઇન હેવન, રબને બનાદી જોડી, બરાબર? અહીંયા પિક્ચર હતું એ બધા જોયું એ છે. ઉપર જ આનું નક્કી થયેલું હોય એવું બધું માને એમ. એટલે ભગવાને જ નક્કી કર્યું. આપણે એવા ઉપાસનામાં બેઠા છે, ધાર્યું મહારાજનું જ થાય. પણ 2 સારા સાધુ ને 4 સારા હરિભક્તોની જે વાત છે ને, એ આજની નથી. એ hundreds of years પહેલાં ગુણાતીતાનંદ સ્વામીજી મહારાજે કીધી છે એમ. અને એ એમની રુચિ અને અભિપ્રાય છે. બીજી 2008માં સ્વામીજી મહારાજ, અશોક અંકલ અને સેવક, અમે મેલબોર્નની ધરતી પર સ્વામીજીના રૂમમાં બિરાજમાન હતા. અને સ્વામીજી મહારાજે એવું કહ્યું કે તું હરિધામ આવજે, ત્યાં તને 2 સારા સાધુ અને 4 સારા હરિભક્તોની ઓળખાણ થશે. ને બીજું એનાથી વિશેષ, એ લોકોની ઓળખાણ થઈ જશે ને એટલે તારું જીવન ધન્ય થઈ જશે. તને ચિંતામણી મળી જશે. ઓહો, બિગ વર્ડ. ચિંતામણી એટલે તમે જે ચિંતવન કરો એ તમને મળે. મોડર્ન ડે લેંગ્વેજમાં વોટ ઇઝ ધીસ ચિંતામણી, ઓલ ધીસ? યાર, આ તો બધું મને બધું કેવું લાગે છે, સાઈફાઈ લાગે છે. But basically what it means, you can achieve whatever you set out to achieve. તમે ધારીએ એવા થઈ શકો જો તમારા જીવનમાં 2 સારા સાધુ અને 4 સારા હરિભક્તો હોય. તમારા ઉપર ભગવાનની વિશેષ કૃપા થઈ જાય. અને દેટ્સ વોટ વી વોન્ટ, રાઈટ? અર્જુન જેટલા વાલા હતા એટલા બધા વાલા નહોતા, રાઈટ? સો ટુડે મને કેવું થાય છે કે મારી પાસે સપોઝ લૌકિક રીતે કશું ના હોય. અત્યારે મેં જર્ની સ્ટાર્ટ કરી છે વેઇટ લોસની, -30 થયા છે. હજુ બીજા 70, 80, 90 કિલોઝ ઉતારવાના છે. પણ વોટ આઈ ફાઇન્ડ, મારો રથ છે, એની અંદર કૃષ્ણ ઇઝ સિટિંગ ધેર, શ્રી કૃષ્ણ. મારી પાસે બધા જ દિવ્યાસ્ત્રો છે. હનુમાન દાદા ધજા પર બેઠા છે. અને મારી પાસે કર્ણનું કવચ બી છે, કુંડળ બી છે. એન્ડ આઈ હેવ ગોટ ઓલ ધ પાવર ઇન ધ યુનિવર્સ just to power on. And that is the beauty of having 2 સારા સાધુ અને 4 સારા હરિભક્તો. હવે 2 સારા સાધુ તો છે, પણ અમારે ત્યાં 4 સારા હરિભક્તો બી કેવા કે અમારા ચેતનભાઈ છે, પુણ્યેશભાઈ છે, નિરંતર ચાર્જ રાખે. પ્રભુ નમનભાઈ છે, પ્રભુદીપભાઈ છે, કોન્સ્ટન્ટ ભગવાનમાં ડૂબેલા પાત્ર. હા, પણ આપણી જોડે
આપણી કક્ષાએ આવીને એવા જોક મારી જાય ને કે આપણા જીવનમાંથી ડિપ્રેશન તો દૂર ભાગે. એટલે અમને એવું થાય છે કે એમને અમારી જે બધી વાતો છે એ કહેવી કેવી રીતે, કારણ કે અમારા તો બધા વિચારો બંધ બારણું કરીને બેઠા હોય ને તો જ ખબર પડે. ખ્યાલ આવે? બધાની બે પર્સનાલિટી છે ને. એક વખત છે ને તમે પ્રશ્ન પૂરો કરો, મને બહુ હસવું આવે છે બિકોઝ અંકલ અહીંયા જ બેઠા છે. એટલે બધાની બે પર્સનાલિટી છે એમ. એક એવી છે કે જે આપણે બધાને બહાર બતાવતા હોઈએ, અને એક એવી છે કે જે ચાર દીવારની વચ્ચે છે. અને ચાર દીવારની વચ્ચેવાળી જે પર્સનાલિટી છે એના વિશે જો સંતને કંઈ કહેવું હોય કે ભગવતીને કંઈ કહેવું હોય તો અમને કહેવામાં બહુ વધારે ખચકાટ થાય છે. માય ગોડ, આ છે ધીસ ઇઝ એવીડી સભા. ધીસ ધ પાવર ઓફ એવીડી સભા. કારણ કે ઇટ્સ રિયલી શું કહેવાય, ડાઇવિંગ ડીપ, રાઈટ. આપણો જે સ્વાધ્યાય જે કરવાના છે એના પર જ ભગત પ્રશ્ન પૂછે છે એમ. હવે ભગતે જે વાત કરી, એવરી પર્સન, યંગ પર્સન હેઝ અ ડ્યુઅલ પોલિસી. ચાર દિવારોની વચ્ચે અલગ લાઈફ હોય, સત્સંગમાં હોય. સત્સંગમાં હું અમિતભાઈ છું, મને બિગ બી પર કે યાર હવે આવા બધું કેમ શબ્દો યુઝ કરતા. हाँ भले यार मोटा हो, बिग बी मत बोला करो यार, वो अमिताभ बच्चन को छोड़ दो भाई, जितने समय बाकी है એના માટે રહેવા દો. પણ આ જે ડ્યુઅલ પોલિસી છે એમાં તો મેં તમને વાત નહીં કરી કે કોલેજમાં વી હેડ સમ ગુડ ટાઈમ્સ, હેડ સમ ફન. તો એક વખત છે ને આપણે જ્યારે આ બધું ફન બધું મેં વાઇન્ડ અપ કર્યું ને પછી એક વખત છે ને છેલ્લી વખત આપણે થોડું લીધું હતું, બરાબર. તો બધા આનું સાંભળ પછી જ હસે છે. ઇટ્સ મોંઘી વસ્તુ હે. આનંદ કરો બટ એટ અ પ્રાઇસ હે. પણ હવે ફ્રેન્ડે જેવા હોય ને પછી મને છે ને બહુ ગિલ્ટ થયું યાર, બિકોઝ લાઈક ધીસ ઇઝ નોટ ગુડ. ભગવાન મળ્યા, અશોક અંકલ, ભગવતી છે. ત્યારે સાસુ સ્વામી હજુ પિક્ચર બનાવતા, બિકોઝ હી જોઈન ન્યૂઝીલેન્ડ આફ્ટર 2012. એટલે આઈ થોટ ના, હવે દેટ્સ ઇનફ ઇઝ ઇનફ, મારે અંકલને કહી દેવું છે. અંકલ મારા ઘરે ઉતર્યા હતા, મહિનો મારા ઘરે રહ્યા, ત્યારે બી મારાથી નીકળે જ નહીં. આપણને પેલું એક ઈગો કોન્શિયસનેસ હોય ને કે યાર આ કેવી રીતના કહે અંકલ, આટલું બધું મને પ્રેમ કર્યો, આટલું બધું. હાઉ કેન આઈ સે ઇઝ ગોના બી સો ડિસઅપોઇન્ટેડ, હાર્ટ બ્રોકન થઈ જશે. એ આપણી સાત્વિકતામાં આપણે રાજતા હોય, ઇમોશનલિટી. તો છે ને મેં અંકલ જ્યારે પાછા ઇન્ડિયા બધા હતા મેં કીધું અંકલ આપણે એક કામ કરીએ, આપણે બે જ ગાડીમાં જઈએ તો કેવું એમ, એરપોર્ટ જવાનું હતું. તો કે હા હેડ ચાલ આપણે બે જ. તો 30 મિનિટનો રસ્તો છે ને એમાં બી મારાથી નહીં બોલાવ્યું. પછી અમે છે ને એરપોર્ટ પર મેં કીધું ચાલો હવે ઇનફ ઇઝ ઇનફ, અંકલ ડિપાર્ચરમાં જાય એ પહેલાં મારે એમને કહી દેવું છે. સો વોટ આઈ ડીડ, હું થોડો દૂર ગયો અહીંયાથી, સ્વામીજી પધારે ને ત્યાં એટલું દૂર ગયો મારો મોબાઈલ લઈને, અને મેં અંકલને ફોન કર્યો. અંકલ અહીંયા જ બેઠા છે, અંકલ મને જોયો, અંકલને જોયો. મેં કીધું અંકલ છે ને લાસ્ટ યર થોડું અમારા થોડા જગતના ફ્રેન્ડ્સ જોડે છે ને થોડું દારૂ પીવાઈ ગયું હતું. અંકલે એવું કીધું કે અંકલે હસીને મને એવું કીધું હતું કે ભૂલી જવાનું, ફોરગેટ ઇટ, એક જ પ્રાયશ્ચિત, ડોન્ટ રિપીટ ઇટ. મારા માટે આ સિચ્યુએશન બહુ હાર્ડ હતી એમ, પણ એમને કેવા જેન્ટલમેન છે, ભગવતી કેવા હોય કે ભગવાન એમનું કંટ્રોલિંગ કરતા હોય ને એટલે તમને એ ટાઈમે જે જરૂર હોય ને એવો જવાબ આપે. પણ સપોઝ હું આજે કોઈ વસ્તુ ખોઈ નાખું તો મને ખખડાવે ખરા, બટ ઇટ રિયલી ડિપેન્ડ્સ ઓન ધ સ્ટેટ ઓફ ધ સોલ, અને એમને સ્વામીજી મહારાજે તમને શું આપવું હોય, કેવું જતન કરવું હોય એના પર ડિપેન્ડ કરે.
બાકી એમ મારા અમુક ફ્રેન્ડ્સ એવા હોય કે અંકલ મને આ છોકરી જોડે પ્રેમ થઈ ગયો છે, શું કરવાના છે? તો ભગવાન કંટ્રોલિંગ કેવું લે છે એ તમે વાત કરું. એક મારો ફ્રેન્ડને એક સાઉથ ઇન્ડિયન છોકરી જોડે પ્રેમ થઈ ગયો, તો અંકલને મળવા ગયા કે અંકલ મારે આ છોકરી જોડે સાઉથ ઇન્ડિયન છે, મારે પ્રેમ કરું છું એમ. તો અંકલ કે પણ એના મનમાં તો કંઈક બીજું ચાલે છે. અંકલ એ છોકરીને ઓળખતા નથી, પણ ભગવદી શું કહેવાય એમ, ભગવાનની વાણી એમ. પછી જ્યારે 2-3 અઠવાડિયા પછી ખબર પડી કે એની પાસે તો ઓલરેડી અમુક સેટિંગ્સ હતા એમ. બરાબર, પેલાને બચાવી લીધા એમ. પણ જીવ માનવા તૈયાર નહીં થાય ત્યારે ચુમાઈ જાય એમ. પણ ભગવાનને સાધુ નિસ્વાર્થ છે અને સુસ્વાર્થ છે, કોઈ સ્વાર્થ નથી. તો તમારા રૂડાને અર્થે જ કહેતા હોય. એટલે આના પરથી અમે એટલું તો લઈ જ શકીએ કે કદાચ જો અમારે સંતોને કંઈક વાત કરવી હોય, આપણા પ્રાદેશિક સંત એવા આનંદ સાગર સ્વામીજીને કંઈક વાત કરવી હોય, તો ભાઈ કદાચ ફેસ ટુ ફેસ કહેવામાં આપણને બીક લાગતી હોય તો ફોન કરી દેવાનો. સમજી ગયા? નજીકથી જ એમ નજીકથી ફોન કરી દેવાનો, ચાલે, બહુ પ્રશ્ન નહીં એમ, પણ કેવું જરૂરી છે. મૂળમાં વાત પહોંચવી હોય. તમારે ઈમેલ બી કરવું હોય, ઈમેલ કરો, વોટ્સએપ કરો, ઓડિયો. હું કોઈક વખત ઓડિયો છોડું. હા, ઓકે. આમ તો ઘણા બધા તમારા લાઈફના પ્રસંગો છે, પણ તમારી જે આ વેઇટ લોસની જર્ની છે એની અંદર ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની જે એકતા છે, કે જેમાં ગુરુહરિએ એટલે કે હરિપ્રસાદ સ્વામીજીએ 2008માં કદાચ તમને કહ્યું હતું કે આપણે વેઇટ લોસ કરવાનું છે એમ, અને તમે કરાવ્યું 2025માં, અત્યારે એની ટ્રીટમેન્ટ ચાલુ થઈ. એટલે એ બધા વચ્ચે ગુરુહરિએ શું એ વેઇટ લોસની જર્નીની અંદર તમને પ્રેમ આપ્યો, શું તમને ગાઈડલાઈન આપ્યું, એ વિશે કંઈક જણાવો આપણે. ગુરુ હરિ પ્રભુ સ્વામી મહારાજ. હાજી, હરિપ્રસાદ સ્વામીજીથી પ્રબોધ સ્વામીજી મહારાજ. શ્યોર. ગુરુહરિ કેવું છે કે એ તો ચિદાકાશની રસગન મૂર્તિ હરિપ્રસાદ સ્વામી મહારાજ, પ્રભુ સ્વામી મહારાજ, એમને કંઈ આ દેહને અને આ લોકની વસ્તુ સાથે કોઈ લેવા દેવા જ નથી. પણ એ ધરતી પર પધાર્યા છે, આ ધરાતલ પર એમનું યુગ કાર્ય માટે પધાર્યા છે. તમે મારી લાઈફ તો સાંભળી, ઇટ્સ ક્વાઇટ પ્રીવિયસલી ક્વાઇટ બેકાર. ના કરવાનું કેટલું બધું કર્યું, કેવા સંગ રાખ્યા, કેવા બધા વિચારો રાખ્યા. એવી મારી કોઈ લાયકાત નથી કે હું સ્વામીજી મહારાજ કે ગુરુહરિનો સોલ્જર બની શકું એમ. પણ એમને કૃપા અને કરુણાએ કરીને મને યોગમાં લીધો, અને એમને જ નક્કી કર્યું છે કે યુ આર ધ સિલેક્ટેડ ચોઝન વન. ભગવાન કહેતા, હરિપ્રસાદ સ્વામી મહારાજ કહેતા કે તું વજન ઉતારી દે અને મારે તને નિમિત્ત બનાવવો છે, મારે તને ખૂબ સેવા કરાવડાવી છે. અને એને એ વસ્તુ પ્રભુ સ્વામી મહારાજ એ જ અદાથી અને એ જ પાવરથી કહે છે કે મારે તને નિમિત્ત બનાવવો છે, મારે તને મારા યુગ કાર્યમાં સર્વોપરી નિમિત્ત બનાવવો છે. એન્ડ દેટ ઇઝ વાય દે આર ધ સેમ. જર્નીમાં તમે અહીંયા આવ્યા ઇન્ડિયાની અંદર, અને ગુજરાતની અંદર તમે મારા ખ્યાલથી અમદાવાદ ટ્રીટમેન્ટ કરાવો છો. હા, તો એ અમદાવાદ સિલેક્ટ કર્યું એની પાછળ પણ ગુરુહરિનો અદ્ભુત દાખલો છે, તો એ જે પ્રસંગ છે એ આપ જણાવો. અમદાવાદ સમયાની અંદર ડૉક્ટર્સ પધરામણી કરી હતી ગુરુહરિએ. સો અમદાવાદની અંદર જે એસજે હાઈવે સાઈડ જેટલા ડૉક્ટર્સ છે
ત્યાં ગુરુહરિએ એક દિવસ પધરામણી કરી છે, 2 દિવસ વિવિધ બ્રહ્મવિહારી સ્વામી જોડે. અને આ ડૉક્ટરને ત્યાં ગુરુહરિ પધાર્યા અને પૂછ્યું કે સાહેબ તમે શેની સ્પેશિયાલિટી તમારી? તો ડૉક્ટર સાહેબે એવું કહ્યું કે 5 વર્ષના બાળકથી 80-85 વર્ષના વૃદ્ધ વ્યક્તિને નો મોટાપો અમે ક્યોર કરીએ છીએ, ઓબિસિટી અમે ક્યોર કરીએ છીએ વેઇટ લોસ સર્જરી દ્વારા. ઇન્સ્ટન્ટલી ગુરુહરિએ એવું કહ્યું કે ન્યૂઝીલેન્ડમાં અમારા એક સેવક છે અમિત, એમને બહુ બધું વેટ છે ને એમને તમે હેલ્પ કરી શકશો? બ્રહ્મવિહારી સ્વામીજીને કહ્યું કે બ્રહ્મવિહારી સ્વામી તમે અમિતને વિડીયો કોલ કરો. હું તો બસ શાંતિથી 7 o'clock બેઠો હતો સોફા પર, ટીવી જોતો હતો અને ફોન આવ્યો બીવીદાસનો. બ્રહ્મવિહારી સ્વામીનો ફોન કોઈ દિવસ આમ રેન્ડમલી ના આવે. હી વિલ મેસેજ મી કે કોઈના થ્રુ વાયા મેસેજ. અને ત્યાં બ્રહ્મવિહારી સ્વામીનો કોલ આવે છે ને કે આ ગુરુહરિ દર્શન આપે છે. ગુરુહરિના દર્શન થયા. અમિતભાઈ જય સ્વામિનારાયણ, ડૉક્ટર સાહેબ પાસે આવ્યા છે, એ તમને વેઇટ લોસમાં મદદ કરશે, એટલે વાત કરો. અને ત્યાં વાતચીત ચાલુ થઈ. એન્ડ દેટ ઇઝ હાઉ આઈ કેમ ઇન ટુ કોન્ટેક્ટ વિથ ધ ડૉક્ટર. ગુરુહરિ કેટલા અદ્ભુત કહી શકીએ કે એક બાજુ અમદાવાદનો સમયો હોય, કેટલું બધું વિચરણ ચાલતું હોય, અને એની અંદર પણ એક ડૉક્ટરના ત્યાં પધરામણી થાય અને એમાં અમિતભાઈને યાદ રાખીને રેફરન્સ આપે કે અમારા અમિતભાઈ છે, એમને આ સેવાની જરૂર છે, તો જરૂરથી આ સેવા માટે કોન્ટેક્ટ કર્યો. એમ અમિતભાઈ, આખું જે તમારું જીવન છે એ જીવનની અંદર ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી, ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ અદ્ભુત પ્રેમ આપ્યો. આમ તો કહી શકાય કે 5મા વર્ષથી જ તમે સત્સંગી જીવનની અંદર હતા કે પછી સત્સંગના અંદર હતા, પણ એની અંદર 2+4 એટલે કે 2 સારા સાધુ અને 4 સારા હરિભક્તો આપવા, એની સાથે સાથે તમને મોટિવેટ કરવા, એની સાથે સાથે જે પણ કંઈક ટ્રીટમેન્ટ કરાવવી એની અંદર પણ નિરંતર પ્રેમ આપવો, એની અંદર ગુરુહરિએ પડે તમારી સાથે ને સાથે રહ્યા. તો આ જે જર્ની છે, આ જર્ની એવી છે કે જેની અંદર આપણે જોઈ શકીએ કે સંતો અને હરિભક્તો જે છે એ કાયમ આપણી ચિંતા કરતા હોય, કાયમ. એ આપણે ગમે તેવી પરિસ્થિતિમાં હોઈએ. તો હવે આપણે કરવું છે શું? બસ ખુલ્લા દિલે આપણે એમની સાથે એકરાર કરી લેવો છે. શેનો એકરાર? કે મને આવું કંઈક છે તો તમે આના વિશે પ્રાર્થના કરો, મને કંઈક સોલ્યુશન આપો. ઘણીવાર એવું થતું હોય કે આપણે એજ્યુકેશન ફિલ્ડની અંદર હોઈએ તો આપણે નિર્ણય ના લઈ શકતા હોઈએ. ઘણીવાર એવું હોઈએ કે આપણા કેટલાક પર્સનલ પ્રોબ્લેમ્સ હોય એના લીધે આપણે નિર્ણય ના લઈ શકતા હોઈએ. પણ આપણે એમની જોડે એવા ખુલ્લા દિલનો સંબંધ બાંધી દેવો છે કે જેથી કરીને ઘણી બધી વાર જ્યારે આપણે આપણી લાઈફની અંદર પ્રોક્રાસ્ટિનેટ થતા હોય, એટલે કે નિર્ણયોને ઠેલવતા રહેતા હોઈએ, કંઈક એક્શન ન કરતા હોઈએ, તો એ બધું આપણે કરી શકીએ. એ માટે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણને ખૂબ 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 બળ, બુદ્ધિ અને શક્તિ આપે, એ જ પ્રાર્થના. ફરીથી અમિતભાઈ માટે આપણે ખૂબ ખૂબ તાળીઓ પાડીએ. ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ. $1 million ક્વેશ્ચન હા તમારા માટે. યા જે મારા ક્વેશ્ચનનો આન્સર આપશે એણે મારા ઘરથી ચોકલેટ લઈ લેવાની સભા પત્યા પછી, નેક્સ્ટ થર્સડે. ઓકે, અમિતભાઈનું વજન કેટલું લાગે તમને બધાને? તો પહેલો ક્વેશ્ચન હોવો જોઈએ લાસ્ટમાં. એનીવન ગેસ તો કરી શકાય આપણાથી. એ સિંગલ 1 by 1. 5 जन, हाँ 5 जन. आज देखते हैं हम किसमें कितना है दम. चलो बोलो.
હા બોલો બોલો ભગત ઊભા થાઓ હા 250 एक बंदा बोल रहा है 250 चलो ओके जोरदार तालियों ऊभा था मारा भाई सेकंड वन કેજીમાં 250 તો બોલ દીધું છે ગ્રામ નહીં બોલો ને ભાઈ તું ભગવાન મળ્યા પછી તો આપણે ઓકે પાછળથી કોઈ હાથ ઊંચો કર્યો તો 230 दूसरी बोली 230 की ઓકે આ બાજુ પાછળથી હા 4 સેક્શન પડી ગયા છે અહીંયાથી કંઈક બોલો હા ઉભા રહો તો હા 280 મેન એટલે એમ જ તીર માર્યું કે કંઈક જોઈને પાછળ હવે આમાં તો બોલવામાં તો ક્યાં જાય છે હવે કઈ પૈસા લઈ લેવાના તમારા ઘરથી હા બોલો ને પાછળથી હા બોલો ઊભો થઈને યસ ઊભો થઈને હા તમે જ 100 ઉભો રહો 190 વાળા ઉભા રહે 190 લાસ્ટ વન છેલ્લે હા પ્લીઝ ઊભો થાવ હે 170 230 બોલો તને 250 280 છેલ્લે 230 અમારે આમ તેમ થઈ ગયું 190 ને 180 170 મેં 10 વધારી દીધા સોરી અમિતભાઈ જાતે જ પોતાનો વેઇટ કહેશે કે એમનું વેઇટ કેટલું હતું અને કેટલું ગુરુ એકચ્યુઅલમાં એક ફ્લાઇટમાં મેં એમને ક્વેશ્ચન પૂછ્યો હતો કે મેં કીધું તમે ત્યાંથી ફ્લાઇટમાં આવી કઈ રીતે શકો છો કેમ કે યાર ફ્લાઇટની અંદર તો સીટમાં કેમ કે પેજ સોફામાં એ બેઠા છે તો મેં કીધું કઈ રીતે શકો છો તો બિઝનેસ ક્લાસમાં આવવું પડે અને એમણે જ્યારે કીધું કે હું જ્યારે અહીંયા આવવાનો હતો ને ત્યારે મારી અંદર સહેજ બી વિલ પાવર નહોતો કે હું ફ્લાય કરી શકું એવું કંઈક હતું ને અમિતભાઈ 100% યા અને ફર્સ્ટ ઓફ ઓલ બધાને થેન્ક યુ કે મને તમે આટલો બધો સમૃદ્ધ માનો છો સોરી શરદભાઈ કેરી ઓન એટલે તમારો એક્ઝેક્ટ વેઇટ કેટલું હતું અને કેટલું વેઇટ કર્યું યા ઓકે સો અમે જ્યારે છે ને બધું સિંગાપોરમાં તો થોડું મોમોઝ ને બધું દબાઈને આવેલા અમે હર્ષિતભાઈ ને પ્રભુ સ્મૃતિભાઈ તો ત્યારે સ્ટાર્ટિંગ વેઇટ હતું 206 આજે વેઇટ છે 175 ઓહ પરફેક્ટ તમે યાર તમારી નજર જબરજસ્ત છે પારખી લો છો વ્યક્તિને જોઈને તમે નેક્સ્ટ થર્સડે તમે મને મળજો ઓકે થેન્ક યુ ભાઈ જાઓ મારે બી લઈ લેવી છે ચોકલેટ પણ એ જ્યારે એમણે પોતાની વાત કરી ખુલ્લા દિલે ત્યારે એ બે વસ્તુનું દર્શન થાય એક તો ગુરુ હરિપ્રસાદ સ્વામીજીનો પ્રેમ એ કેવો અદ્ભુત છે એ પ્રેમ જ એવો છે કે જે વ્યક્તિને ચેન્જ કરી શકે પ્રીતિ એમણે સામેથી નથી કરી પણ સ્વામીજીએ સામેથી એમની સાથે પ્રીતિ કરી જે રીતે ગુરુહરિ આપણે બધા સાથે પ્રીતિ કરી રહ્યા છે એવી રીતે સ્વામીજીએ એમની સાથે પ્રીતિ કરી તો વ્યક્તિ બદલાઈ જાય નિસ્વાર્થ પ્રેમ હોય એમણે વાત કરી એ પ્રમાણે સેકન્ડ બિગ થિંગ એમને લાઈફની અંદર એમણે તો બધું બહુ જોરદાર બધું કર્યું છે એમણે જર્ની બહુ શોર્ટમાં કહી દીધી બાકીને એમને જો લાઈફ બોલિવૂડ લાઈફ રંગીન લાઈફની જો ચર્ચા કરો તો એક સભા એની જ હોય એટલું જોરદાર લાઈફ હતું પણ એ લાઈફમાંથી ટ્રાન્સફોર્મ પોતાની લાઈફને કરવી હોય તો એમણે કીધું કે લાઈફની અંદર 2 સારા સાધુ અને 4 સારા ફ્રેન્ડ હોવા જરૂરી છે એમની લાઈફમાં 2 સારા સાધુ સાથે એમણે પોતાનું હૃદય ઠાલ્યું જેવું તેવું કબૂલ કર્યું પ્રયત્ન ના કર્યો કે મારે ચેન્જ થવું છે
પણ ખાલી કબૂલ કરીને આપણે જો ભગવતીને માથે છોડી દઈએ ને તો ભગવાને એ આપણને ચેન્જ કરવા પડે, એવું એન્વાયરમેન્ટ બી નિર્માણ કરવું પડે, એ ભગવાનને જવાબદારી થઈ જાય. પણ આપણી જવાબદારી ખાલી એટલી જ છે કે જે રીતે એમણે અશોક અંકલને ફોન કર્યો, કહી તો ના શક્યા, ફોન કર્યો, એ રીતે કદાચ આપણે એવું તો છે જ નહીં કે આનંદ સ્વામીને શેર ના કરી શકીએ, સંતોને શેર ના કરી શકીએ. આપણે શેર કરીએ ને કદાચ જેવું લાગતું હોય તો એમને બહુ મસ્ત ટ્રીક આપી, મને બહુ જ ગમી ગઈ. એટલીસ્ટ ફોન કોલ કરી શકીએ ને પછી તો હમણાં ઓન સ્ટેજ અમને બીજું કીધું કે ભાઈ મેસેજ બી છોડ દેવાનું તો આપણું કામ થઈ જાય. એટલે આપણે ગુરુ હરિના ચરણે અક્ષરનમન કરતાં કરતાં પ્રાર્થના કરવી છે કે અમિતભાઈના લાઈફની અંદર આપણે જે પ્રેમ આપ્યો એ પ્રેમનું ટ્રાન્સફોર્મેશન અમે હમણાં નિહાળી રહ્યા છીએ. આપે જે એમને મોટિવેશન આપ્યું, કેમ કે ન્યૂઝીલેન્ડથી અહીંયા આવવા માટે ગુરુહરિએ એમને મોટિવેશન આપ્યું, કેમ કે બધા ડૉક્ટર્સ તો કહેતા હતા કે તું ભાઈ તારી કેપેસિટી જ નહીં અહીંયા આવવા માટે, અહીંયા હું કમાવાનું. પણ ગુરુહરિએ મોટિવેશન આપ્યું, ગુરુહરિએ એવું બળ આપ્યું, ગુરુહરિએ એવો પ્રેમ આપ્યો, એટલે વ્યક્તિ ન્યૂઝીલેન્ડથી ફ્લાય કરીને જે ઇમ્પોસિબલ થિંગ છે એમના માટે એટ ધેટ મોમેન્ટ હતું. 3 વર્ષ સુધી વ્યક્તિ રૂમમાં બેસી રહે છે અને 3 વર્ષમાં કેટલી વખત બહાર નીકળ્યા હતા તમે? 3 ટાઈમ. 3 વર્ષમાં 3 જ વખત બહાર નીકળ્યા. આપણે એક્ઝામ હોય તો વાંચવા બેઠા હોય તો કેટલી બધી વખત બહાર નીકળી જઈએ. તો ગુણ લેવા જેવો છે યાર એમનો. આપણે વાંચવા બેસે ત્યારે તો 3 કલાક હોય તો ઊભું ના જ થવું જોઈએ આપણે. તો કેવો વ્યક્તિ ડિપ્રેસ થઈ ગયો હોય, ડિમોટિવેટ થઈ ગયો હોય, ઇમેજિન દેટ. અને એનામાંથી મોટિવેશન આપવાનું, એને બળ આપવાનું, અને એની પરિસ્થિતિ બી ના હોય ને ફ્લાય કરીને અહીંયા આવે ને આજ્ઞા પાડવાની, એ બહુ અદ્ભુત વસ્તુ છે. એ જે ગુરુહરિના શબ્દો છે ને એ શબ્દો આત્માની આરપાર નીકળી જાય અને એ જ શબ્દો આપણને બળ આપે છે ને એમની પરાવાણી, એમની વાણી આપણને બળ આપે છે. અને એવરી મોમેન્ટ ગુરુહરિ આ સ્ટેજ પરથી ઘણી બધી વખત આપણને આજ્ઞા આપે છે, એ આપણા માટે આશીર્વાદ હોય છે અને બળ હોય છે. પણ જો આપણે ઝીલતા શીખીએ તો આપણે એ બળનો અનુભવ કરી શકીએ. જેવો અનુભવ એમણે હાલની તારીખમાં એ કરી રહ્યા છે એવો અનુભવ આપણે બધાએ કરવો છે. પણ એમની વાણીને પકડતા શીખીએ, એમના શબ્દોનો તોલ કરતા શીખીએ અને સંતો સાથે દોસ્તી વધારતા રહીએ, એવી કંઈક પ્રાર્થના સાથે આપણે ગુરુના ચરણે અક્ષરનમન કરવું છે. મારે છે ને નેક્સ્ટ યર ચેકઅપ માટે આવવાનું છે, તો આપણે ગોલ વેઇટ ટાર્ગેટ સેટ કરીએ. તો કેવું કે ડુ યુ થિંક નેક્સ્ટ યર હું આવું ત્યાં સુધી ડબલ ડિજિટ્સમાં આવી જાઉં? આપ સૌ પ્રાર્થના કરજો મારા માટે કે આઈ રિમેન કોન્સ્ટન્ટલી મોટિવેટેડ, બિકોઝ આ મોટિવેશનનો જ બિઝનેસ છે, બીજું કાંઈ નથી. પોઝિટિવિટી એન્ડ મોટિવેશન. અને ખરેખર જ્યારે ડાઉન ફીલ કરીએ ત્યારે હું પણ મારા ભગવદી અશોક અંકલ, શાશ્વત સ્વામીને રીચ આઉટ કરું, ખચકાટ ના રાખું ને એમની જોડે હું ખુલ્લા દિલનો સંબંધ રાખી અને ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજ અને ગુરુહરિ પ્રભો સ્વામી મહારાજને હું રાજી કરી શકું, એવું આપ સૌ મારા માટે પ્રાર્થના કરજો સ્વામી.